જીવનમાં બધી જગ્યાએ અવરોધ દેખાતો હોય, ક્યાંય રસ્તો ન દેખાતો હોય, ઈષ્ટ પર નિષ્ઠા રાખી અને આર્તનાદથી પ્રભુને પ્રાર્થના કરવાથી ઠાકોરજી રસ્તો કરી દે ને કરી દે. જેટલા ઘર સભા સાંભળો બધાને કહું છું, કારણ કે પ્રત્યેક વ્યક્તિના જન્મમાં ક્યારેક એવી ઘટના ઘટતી હોય છે. સુખ શાંતિથી ભરેલો સંસાર દેખાતો હોય, એનો એ સંસાર ક્યારેક વાતાવરણ બદલે તો સુખ શાંતિથી ભરેલો સંસાર આખો તમને બેકાર દેખાવા લાગે. પણ એવા બેકાર સંસારમાં પણ ઠાકોરજી નિષ્ઠા નહીં તૂટવા દેતા, તમે ભગવાનનો ભરોસો નહીં મૂકતા, તો એનો એ સંસાર ભર્યા ભાદરવા જેવો થઈ જાય. અને એ સંસારમાં તમને સર્જનહારનું મિલન થાય એ લેવલે તમને પહોંચાડી દે છે. ભરોસો ભગવાન ઉપર રાખજો, ભરોસો ભગવાન ઉપર રાખજો. બહુ ભગવાનની નિષ્ઠા દ્રઢ કરજો. આપત્તિ વિપત્તિમાં તમારથી થાય, જો આપત્તિ વિપત્તિમાં સીધું ઠાકોરજી પર નાખી દેવું ને, તમારે આપણાથી થાય બધો પ્રયાસ કરવો, પણ આપણા બધા પ્રયાસ પછી એમ લાગે તેમ છતાંય કોઈ રસ્તો નથી દેખાતો. પછી ઠાકોરજીને કહેવું કે માલિક, નાનો છોકરો ને નાની, જો કે ઠાકોરજી એ તો આપણને બહુ વજન વાળું લાગે, બાકી નાની ઠાકોર નાની પોટલી જ આપી હોય, પણ તો આપણને વજન, દેવરના છોકરાને 3 કિલો વજન ન લાગે, પણ તેમ છતાં છોકરા ઉપડે ત્યાંથી એને જ ઉપાડવાનું હોય, એનાથી ન પડે પછી એની માં ઉપાડી જ લે. સમજાય? એમ જીવનનો વજન આપણી દ્રષ્ટિએ તો લાખોમાં ન લાગે, ઠાકોરની દ્રષ્ટિએ 3 કિલો છે. આપણે ઉપડે ત્યાં સુધી આપણે જ ઉપાડવાનો. આપણે જ ન ઉપડે ને ત્યારે ઠાકોરજીને કહેવું પડે, કૃપાનાથ હવે તમે ઉપાડી લો, મારથી ઉપડે એમ નથી, ઠાકોરજી ઉપાડી લે. ઠાકોરજી બહુ દયાળુ છે. બધા ભક્તોને કહું છું, જીવનમાં ક્યારે આપત્તિ ઘેરી લે, ક્યારે સુખ દુઃખમાં પલટાઈ જાય, કાંઈ નક્કી નથી. એવી રીતે એવા સમયે પણ ભગવાનને સાથે રાખશો. રસ્તો ન મળે ને ત્યારે હાથમાં માળા લઈને પ્રભુની પાસે બેસી જાય છે. આર્તનાદથી પ્રભુને પ્રાર્થના કરજો, કૃપાનાથ હું તો તારો છું. તારા સિવાય કોણ મારો ઉગારો. એ આપણે જેમ કે પથ્થર હૃદયના નથી, પથ્થર દિલના નથી. માખણ કરતા કોમળ છે, માખણ કરતા કોમળ છે. માટે ભગવાનના ભક્તો जीवन में खूब भगवान निष्ठा करें। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।